શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે તત્વજ્ઞાનની ઝડીઓ વરસી. નાનો બાળક હવે કેટલું અઘરું કહેવાય આના માટે. એક લીટી આગળ બોલે પાછળ ભૂલી જવાય, પણ સળંગ સારધાર ભૂલી ગયો. અને આ તત્વજ્ઞાનની વાત બહુ અઘરી છે. એ વચનાદ કોઈ મોડે કરે જ નહીં. વાંચી જાય પાઠમાં, પણ મોડે કરવું બહુ મુશ્કેલ. અને એમાં ખગોળ ભૂગોળને એ તો કોઈ કર્યું નથી મોડે. વાંચી જાય પાઠમાં, પણ મોડે કર્યું જ નહીં. અને આ કોઈને ગમ પડે જ નહીં. બધું આંકડા. પણ જો આ બધી તત્વજ્ઞાન આપણે આમાંથી પસાર થયેલા છીએ, ખાલી વાતો નથી. અનંત કલ્પ વીત્યા. અનંત કલ્પ, એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ એક કલ્પ. હવે એવા અનંત કલ્પ, એક કલ્પમાં 8 અબજ 64 કરોડ વર્ષ. આપણે 1 કરોડ વર્ષ લઈએ અને બીજું ફિક્સમાં મૂકી દઈએ, 1 જ કરોડ લઈએ, તો 1 કરોડમાં 2 સતયુગ, 2 દ્વાપર, 2 ત્રેતા, 2 દ્વાપર, 2 કળિયુગ આવી ગયા. 1 કરોડ વર્ષમાં 2 આવી ગયા. હવે આપ કળિયુગ અત્યારે ચાલે છે, એમાં કેટલી માથાકૂટ છે, એમાં પાર નહીં. હવે એક કળિયુગનો તો અંશ કહેવાય. આપણે જે આવરદા છે એમાંય પરેશાન થઈએ છે બધું. એટલે આ પસાર થયેલા જ છીએ આપણે, વાતો નથી કરીને. અનંત કલ્પ વીત્યા, અમે પસાર થઈ ગયા છીએ. અને એ ભગવાન જો વૈષ્ણવમાં આવ્યું સ્વામીની વાતમાં કે ભગવાન ભૂલાડી દેશે. એટલે આપણે ખાલી 2-5 વર્ષનો કોઈ યાદ કરીએ ને દુઃખના પ્રસંગ, માથું ફાટી જાય. તો અનંત કલ્પ એ બધા જો ભગવાન યાદ કરાવે તો દશા બેસી આવે. બનતા ભગવાન ભૂલાડી દેશે. જેમ દિવસ આખો પ્રવૃત્તિ કરીએ, રાત પડે એટલે સૂઈ જઈએ, એટલે બધું પ્રલય થઈ જાય. પછી બીજે દિવસે સવારે માથાકૂટ શરૂ થઈ જાય. પણ આટલા એક કલ્પ એટલું કહે બધું. અને આપણે પસાર થયેલા છીએ. આ કલ્પનાની વાત નથી. અનંત કલ્પમાં આપણે વીતી ગયા. અને ભગવાને બહુ દયા કરી, ભૂલાડી દે. એટલે એને લીધે આપણે આ કંઈક આ સ્થિતિ ધારણ કરી. નહીં તો પણ જો એમાંથી પસાર થયા બધું છે. હવે કેટલો આંકડો, કેટલું બધું કહેવાય. 1 કરોડ વર્ષમાં કેટલા 2 સતયુગ, 2 ત્રેતા, 2 દ્વાપર, 2 કળિયુગ વીતી જાય. 1 જ કરોડ વર્ષ. તો 1 કરોડમાં તો આ ભાગ કહેવાય. 8 અબજ 64 કરોડ વર્ષ એવો અંશ જ કહેવાય 1 કરોડ. હવે આમાં તો જો આ બધી વાત સાચી, એમાં પસાર થયેલા છે. પણ આપણે કેટલું શોર્ટકટ થઈ ગયું, કેટલું લિફ્ટ મળી ગઈ. અનંત સાધન કરે ને, અનંત સાધન કરે, શાસ્ત્ર પ્રમાણે કરે તો પત્તો પડે એવું નથી. પણ મહારાજે એટલું ટૂંકમાં વાત કહી, પ્રમુખ સાંઈ જેવાના દર્શન થાય અક્ષરધામ. કેટલું આપણે આવા સાધુને હાથ જોડીએ, મનના પાપ ભરી જાય. આ બધી આંકડા. હવે એક ઇન્દ્રો જીતી એ ભૂખા કાઢી નાખે, જીતાય જ નહીં. આ શ્લોકના કોઈ સાધનથી જીતાય નહીં. દબાઈ રહે. પણ જ્યારે અભિવ્યક્તમાંથી નીકળે ત્યારે બધું અભડાઈ દે. તો આ સ્વામીએ કેટલી બધી લિફ્ટ આપી, કેટલી બધી ગજબની
એમ એટલે આપણે બળમાં રહેવું. સ્વામી મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ શાસ્ત્રી મહારાજ મળ્યા. એનો બળ જો યોગી બાપા ઓલા હોકોના દ્રષ્ટાંત આપે, ઓલા હોકાબાજી. તો કે જો આવે સત્પુરુષને બળ ના હોય તો ગુરુ સેવ્યા જ નથી. શાસ્ત્રીમાં સેવા નથી, યોગીઓ પ્રમુખ સ્વામીમાં સેવા જ નથી. એટલે એને કેફમાં રહેવું, એને બળમાં રહેવું. અને આ લોકનું બધું ખોટું નહીં. આ મને આ મળ્યું ના મળ્યું આવે એ બધું નાશવંત છે. હવે શું ખોટાડું? અને આનંદ જન્મમાંથી આપણે ઇન્દ્ર થઈ ચૂક્યા છે, બ્રહ્મા થઈ ચૂક્યા બધી. અને તો એમાં કંઈ સાર હાથમાં આવ્યું નહીં. અને છેવટે મહારાજે એ ગોઠવણ કરી, જે આપણે દેશકાળ મુકાય છે, જે બધું હોય છે એ ભગવાન બાજુ ધક્કો મારવા માટે છે. એમને આમથો નથી. જે આપણને મુશ્કેલી આવે, આ બધું થાય તો જ ભગવાન ભજાય. એ સારામાં ભગવાન ભજાય જ નહીં. મહારાજ સીધા અક્ષરધામમાંથી આપણી પાસે આવ્યા, બીજા કોઈ લોકમાં ગયા નથી. એ સારામાં ક્યાં નવરા પડે? તો ભગવાન આવે તો સલામ ભરી દે, એટલું જ. પણ આપણે આ લોકમાં આવ્યા છે એટલે એમાં સુખ દુઃખ આવે. એ સુખ દુઃખ આવે ભગવાનના ભક્તને આવે. અને ભગવાનના ભક્તે તો મારે એ ઇન્વેસ્ટમેન્ટ છે ખરેખર. જે દુઃખ આવે અને એમાં સહન કરી લે અને ભગવાન ભજન કરે, એ તો બહુ મોટી વાત છે. ભાઈ અમથા તો બધા કરે છે, પણ દુઃખ આવે અને એમાં ભગવાનનું ભજન થાય, દેશકાળને ઓળંગી જાય તે સમજણ. અને એ સમજણ માટે આપણે અક્ષરધામ પમાઈ દે. અને કોઈ જો યોગી બાપાએ પ્રાર્થના કરી, હે શાસ્ત્રી મહારાજ તો એ કસડીમાં રહેવાય તેવી બુદ્ધિ આવી. એ જ લીટીમાં બીજી વાર, હે શાસ્ત્રી મહારાજ તમે નિષ્કામી નિર્લોભી આ બધા ગુણો તમારામાં છે, તે કૃપા કરી તમારા ગુણ આપજો. બીજામાં નિષ્કામીપણું હોય, નિર્લોભીપણું હોય એ નથી જોઈતું. તમારામાં જે રહેલા છે એ ગુણ આપજો. એટલે આપણે સીધું ડાયરેક્ટ શ્રીજી મહારાજની પાસે જ જવાની વાત થઈ. એટલે આ દેશકાળનું કંઈ રડતા નહીં, કૂટતા નહીં, માથાકૂટ કરતા નહીં. એ તો અનંત જન્મ કેટલાય આપણે એમાં પસાર થયા છે. તો પણ જે મુદ્દો છે એ આ કથા વાર્તા કરીને ભગવાનની સમીપે જવાનું એ જ રાખજો. બીજું બધું તો છે કે નથી એ કાંઈ કામનું નથી. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ રેશમના ચાકડા ઉપર વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સ્વભાવીને બેઠી હતી. અને મુનિ જાંજ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન રાખો, મેં વાત કરીએ છીએ. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો છે. જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય એની વાત છે. ના પામવું હોય તો હુઈ રહો. નિરાતે સોળ તાળીને બધે જમજમાઈ. એમ કંઈ શ્રીજી મહારાજ બોલ્યા, જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય, નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો છે. પછી આ બધી આગળ વાત મહારાજ કરે છે. પણ પહેલાં તો આવી તૈયારી જોઈએ કે નારદ સંકાદિક જેવા ગુણો આવે અને એ તો શાંતિ થાય છે. એ ગુણો છે પરમ શાંતિ પ્રમાણે હોય. જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય, નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો છે. હવે કેવી રીતે વિચાર કરો? આ દેહ છે તેને છે જીવ રહ્યો છે. જો આપણે બધું ગોરખોર એક જ કરીએ છીએ. આ અંદર જીવ છે
એ જાણતા જ નથી, ખબર જ નથી, બધું જ ચાલે છે. પણ મારા આ દેહ છે, દેહને જીવ નોખા પાડે છે. મારા આ જીવ છે એ આ દેહને વિશે રહ્યો છે. કેટલી મોટી વાત! આટલું સમજાઈ જાય ને તો એ બધું ઘણું બધું ઉકેલાઈ જાય. આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે તો રહ્યો છે બરાબર. અને ઇન્દ્રિયો અંતઃકરણ છે તે જીવ સાથે વર્ગી રહ્યા છે. હવે આ જીવ પછી દેહ આવે તો દેહ સાથે ઇન્દ્રિયો અંતઃકરણ વર્ગી રહ્યા છે. અને એની સાથે પંચ વિશે, બાહ્ય પંચ વિશે એ વર્ગી રહ્યા છે. એટલે એક જીવ, આ જીવ છે આપણે પોતાને બ્રહ્મરૂપ માનીએ, બનાવવું જોઈએ. રોજ બોલીએ છીએ આપણે અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મિ. એ મંત્ર જે છે બધાથી નોખા પડવા માટેનું મંત્ર છે. કે આપણે જો અનંત જન્મ લીધા, અનંત જન્મ કોઈ કામમાં ના આવ્યા બધા, પણ જીવ છે અક્ષર એ મારા કંઈ જીવ ના માનતા અક્ષર માનો, પોતાને અક્ષર માનો, તો એમાંથી બધું ઘણું બધું ઓવરટેક થઈ જાય. એટલે આપણે કેટલું બધું કરવાનું છે. પણ જો આ વાત હાથમાં આવી જાય, જે આપણે સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપા એમની સાથે હેત પ્રીત થઈ જાય, બધું ઉકેલાય જાય. એમાં આપણે પોતાના દેહમાં જે પ્રીતિ છે એવી સંતમાં હોય તો બધું આ બધા ગણિત બધા એનાથી પર થઈ જઈએ આપણે. આ બધું જ છે. મહારાજે કેવી વાત કરી! જો પોતાને શાસ્ત્રીમાં પ્રમુખ યોગી પ્રમુખ એમાં હેત પીત થઈએ. મારે કે આત્માનો સાક્ષાત્કાર થાય, મહિમા સમજાય સત્પુરુષ, અને પરમેશ્વરનો સાક્ષાત્કાર, જો બધું કટ થઈ જાય. એટલે અને એના માટે જ આપણે ગઈકાલે વાત કરી હતી. સત્પુરુષ છે એ સારનું જેટલા બધા સાર લગાડીએ એટલે કંઈ કે એ મુખ્ય છે. એમાં એ હાથ આવી ગયો સત્પુરુષ તો બધું કામ થઈ જાય, બધું જ કામ થઈ જાય, કોઈ કાંઈ બાકી રહે નહીં. તો જો આ બધું આ બીજી બધી રીતે આપણે કરીએ તો લાંબુ થાય. પણ સત્પુરુષ પ્રીતિ તો એ સહેલી નથી, આપણને લાગે દેખાય છે. જેવા દેહ ભાવથી બીજા પ્રીતિ એ પ્રીતિ નથી, એ આત્માની પ્રીતિ છે. એમાં બધું ઘણું સમજવાનું છે. પણ તો એ મુદ્દો હાથમાં આવી ગયો. હવે ગમે તારે સમજાય ત્યારે, પણ વસ્તુ હાથમાં, હીરો હોય આપણા હાથમાં છે, આપણા પોતાનો છે, પછી ગમે ત્યારે સમજાય એનો મહિમા તો વાંધો નહીં, પણ હાથમાં. એટલે આપે પ્રમુખ સાહેબ મહારાજ, યોગી બાપા, શાસ્ત્રી મહારાજ બધા આપણા હાથમાં છે. એટલો મુદ્દો આવી ગયો છે. એ બહુ મોટી વાત છે, કાંઈ બાકી રહેતું નથી. એટલે એ તો પ્રથમ ઇન્દ્રિયો અને બહાર વિશેનો સંબંધ થાય છે, પછી અંતઃકરણ પ્રવેશ થાય છે. માટે બહાર ગુંગળું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય, પણ કેવળ વાર્તા સાંભળે કરાર થાય નહીં. અને જેમ સુધા પીપાસા લાગી હોય તે ખાધે પીધે જ નિવૃત્તિ થાય, પણ અન્ન જળની વાત કરે નિવૃત્તિ ના થાય. તેમ પંચ વિષયરૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય. એટલે બહારનું બધો મામલો છે ત્યાંથી અટકે એટલે પછી બધું અંદરનો મામલો તો પછી પતી ગયું, કટ થઈ ગયું. તમે આત્મા રૂપે વર્તવા લાગ્યા તો બીજું બધું ઠેકાણે પડે. હવે ઔષધની રીત મારાને મુદ્દો કેવો છે આ કરવું છે. ટૂંકમાં જે આપણે ધર્મ નિયમની વાત કરીએ છીએ એ અહીંયા આવે છે. ધર્મ નિયમની અગત્યતા જે મહારાજે કહ્યું ને, ધર્મ નિયમ હોય અને નિશ્ચય હોય, અક્ષરધામ જતાં કોઈ રોકી શકે નહીં, એવી વાત છે. માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે. જે વિષય ટાળ્યાનું પંચ વિષય, જો મહારાજે કહ્યું જે હરિભક્તને રહેવું હોય મારી પાસ
તમે મેલજો રે મિથ્યા પંચવિષયની આ કમ્પલસરી આ તો મહારાજે એને દવા બતાવે છે. માટે વિષય ટાળો એ જ ઔષધ છે. ત્વચાએ કહીને સ્ત્રીયાદિક પદાર્થનો સ્પર્શ થજો, નેત્રે કહીને તેનું રૂપ ન જોવું, અને જીવાએ કહીને તેની વાત ના કરી, અને કાને કહીને તેની વાત ના સાંભળી, અને નાસિકાએ કહીને તેનો ગંધ ન લેવો. એ રીતે પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખે તો બહારથી વિષયનો પ્રવાહ માહેલી કરે પ્રવેશ કરીને. એટલે મહારાજ આ ઉપાય સરળ ઉપાય બતાવે છે. આ નિયમ આપણે નિયમમાં રહેવું એમાં બધું આવી જાય છે. નિયમમાં રહીએ, મારી આજ્ઞા દ્રઢ પાલન કરવાની વાત કરી તેમાં બધું આવી જાય. અને જો આપણને અબજ રૂપિયા મળતા હોય તો શું ના કરીએ? બધી આજ્ઞા પરાય કે નહીં? અબજ રૂપિયાની કરોડ મળતા હોય તો એ આજ્ઞા પરાય. અને જેને દીન દારિદ્ર હોય એને તો 1000 રૂપિયા મળે તો બધી આજ્ઞા પરાય. અને આ મહારાજની પ્રાપ્તિ એ તો અબજો રૂપિયા છે, અબજો રૂપિયા. તો એ મૂકીને આપણે આનંદ જન્મથી જે ફેદ કર્યું છે એ મૂકી દઈને આ ભગવાન રૂપી તત્વ એમને ગ્રહણ કરવું. બીજું બધો કચરો કાઢી જ નાખો. માન ઈર્ષા એ બધો કચરો છે, એ ભેગું ના કરું. આપણે તો દાસભાવ, મહિમા, ગુણગ્રહણ એ બધા તત્વો એવું ગ્રહણ કર્યું. એ રાખવું, એ સંગરવું. બીજું બધો કચરો કાઢી નાખો. અને જો આ વાત સમજાય મહારાજની, સ્વામીની, તો નીકળી જ જાય કચરો, રહે જ નહીં. જેમ કૂવામાં પાણીની શેર આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે તો તે કૂવો ગરાય. તો બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કહીને બાહ્ય પંચ વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ના થાય. એટલે બધી પ્રોસેસ સાચી છે પણ રિવર્સ મારવાની. એટલે બહારથી જ બધું બંધ કરવાનું તો અંદર જાય જ નહીં. અને અંદર ગયેલું છે એ પણ બહારથી જ આવેલું છે, એમને એમ નથી ગયું. અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે, તેમ પ્રથમથી જ ઇન્દ્રિયો દ્વારા કહીને વિષય અંતઃકરણમાં ભરાયા હોય તે તો આત્મવિચારે કહીને ટાળવા. પછી મહારાજે બાકી કાંઈ રાખ્યું નથી. જો અંદર ભરાયા હોય, ધારો કે બધું અંદર ગંદવાડ પેસી ગયું હોય તો એ કેમ કરવું? તો મારે કે જે કૂવાનું દૃષ્ટાંત આપે છે મારે. જેમ કૂવો જડે કહીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બહારથી પોતામાં શેરો આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે. પણ માહેલી કોરે તે શેરને પાણીનો પ્રવેશ કરવા દે નહીં. એટલે કૂવામાં આપણે ગાળવું હોય અને સાફ કરવું હોય તો પહેલાં ગાભા પૂરી દઈએ. જ્યાંથી શેરો આવે છે, પાણી અંદર આવે છે એ બધાને બંધ કરી દઈએ. અને પછી ગરાય, કૂવો ચોખ્ખું થાય. એમ મારે કે હવે આ આધ્યાત્મિકતામાં કેવી રીતે કરવું? તો મારે કે આત્મ સુખ વતે સુખી રહેવું. જે કૂવો ભરાયો હોય એમાં આત્મા રૂપે આપણે માનીએ, હું આત્મા છું, બ્રહ્મ છું, તો એને કહીને અંદર પેસે નહીં. અને જે પહેલાંનું હોય એ નીકળી જાય. અને જો ઉલેચાઈને ઠાલો થાય તો શેરનું પાણી બહારથી માહી આવે. એવી રીતે આત્મસુખ કરીને માયલી કોરે પૂર્ણ રહેવું. એટલે બે વાત થઈ. અને હકીકત છે એ ખાલી વાત નથી, એ ઉપાય આપણે આત્મા જ છીએ. ગુણાતાન સ્વામી કહ્યું કે ગમે એવો વિષય હોય પણ તમે આત્મા જ છો. વિષય લોપી નાખતા હોય આપણને, લોપે છે, પણ તો તમે તો આત્મા જ છો. જેમ 2 પગ હોય એ માણસ કહેવાય. ગમે યોનિમાં બધી 84 લાખ જાય તો એ 2 પગ હોય એ માણસ કહેવાય. તો એમ તમે આત્મા જ છો. તો ગમે એવા વિષય લોપી નાખતા તો આત્મા જ છો.
તો એ મહારાજ કહે આત્મા છે તો આપણે આત્મા રૂપે રહેવાનું એ વાત કહી. તો અંદરથી ભરપૂર રહીએ અને બહારથી બધું અંદર શેરો આવે નહીં. એ બે વાત થઈ. એ આત્મ સુખે કહીને માયલી કોરે પૂર્ણ રહેવું અને બહાર પંચઇન્દ્રિયો દ્વારા વિષયનો માર્ગ બંધ રાખો એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે. પણ એ વિના એકલા ઉપવાસે કરીને અને કામાદિકનો પરાજય થતો નથી. ઉપવાસ સારી વસ્તુ છે, એમાં ઘણો સંયમ આવીએ, પણ તો એ એકલો વિચાર કામમાં આવે નહીં. બે કમ્બાઈન જોઈએ, બે સાથ. એક તો બધું તત્વ જ્ઞાને કહીને બહારથી વિષય આવે છે, અંદર છે જ નહીં. એક એ વાત. અને પછી આ જે અંદર ભરાઈ ગયા હોય એને કેમ કાઢવું? તો મારે કે આત્મવતે સુખી રહેવું, કે હું આત્મા છું. અને એ આ બે સમજણે કહીને મારે કે પૂર્ણ રહેવું. માટે આ વિચાર દ્રઢ કહીને રાખજો. ખાલી વિચાર ના, દ્રઢ કરીને આ વિચાર કે આપણે આ જ કરવાનું જ છે, છૂટકો જ નથી. એટલા માટે આ બે વિચાર રાખવા. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું બીજું વચનામૃત થયું.